હરિ ઓમ. યા દેવી સર્વભૂતેષુ માં શક્તિરૂપેણ સંસ્થિતા હય મા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માં વાણી રૂપેણ સંસ્થિતા હય મા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતં ચરણં પ્રપદ્યે. આજરોજ ઉપસ્થિત તમામ બુવા પરિવારને આંગણે 25 વર્ષ લગ્ન જીવનના પ્રેમ અને ભાવથી પૂરા થયા હોય ત્યારે પધારેલા મહેમાનો, વહાલા સ્વજનો, પરમ વંદનીય સંતો, માતાઓ, બહેનો, વડીલો અને નાના નાના ભૂલકાઓના ચરણોમાં હિતેશ અંટાળાના સતસત વંદન પ્રણામ. જાજાથી જય સ્વામિનારાયણ. મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની તાકાત વાળી ચકાચક જય બોલાવી, પણ એના એકાદા થોડાક નિયમો છે. જો થોડાક ફોલો થાય તો ગમે એ પુસ્તક લઈને તો એમાં આગળ પ્રસ્તાવના અને નિવેદન લખેલું કે હું કામે લખવામાં આવ્યું છે ને કોની ઉપર લખવામાં આવ્યું. એટલે આખો એ પ્રોગ્રામ રહ્યો ને એ પરમ સ્નેહી ભૂપતભાઈ અને નીનાબેનને શ્રેય જાય છે. પણ વાત ખાલી મારી એટલી કરવી છે કે તમે મને અહીંયા દાંત કઢાવવા માટે બોલાવ્યો છો ને, તો એટલા બધા હજર થઈને હું કામ બેઠા છો? હે, થોડાક આમ શરીરને મોકળું મૂકી દો ને મારા બાપ. તમે દાંત કાઢી શકો ને એટલે તમને બેને અલગ અલગ બેહાર્યા અને નો સમજાય ને તો સવાર થોડુંક સમજાય, પણ મારો બાપલ્યો હસી લેવું, દાંત કાઢી લેવા. આ 25 વર્ષ એમને ન ગયા હોય, એકબીજા હામાં દાંત કાઢ્યા હોય થઈ ગયા છે. એટલે મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની તાકાત વાળી ચકાચક જય બોલાવી. બોલીએ શ્રી ખોડિયાર માત કી. તારો અવાજ વીતી ગયો. જમી તો લીધું બધાએ તાકાત વાળું, તો તાકાત વાળી મારો બાપુલ્યો જય બોલાવો. જય બોલાવવાથી 2 વસ્તુ આપણને પ્રાપ્ત થાય. જય, પેલા જપનું પુણ્ય મળે અને યજ્ઞનું પુણ્ય મળે જય બોલાવાથી. અને જે કાંઈ જપ અને યજ્ઞનું પુણ્ય ભેગું થાય ને એ આશીર્વાદ સ્વરૂપે આમને દેવાનું છે આપણે. તમે સમજ્યા? કવર તો દઈ દીધા, કેવું સમજાય હરક તો જો એનો પછી વર કાઢને કાઢી કે, પણ હજી ચોથા ઘેરમાં નાખતા વાર લાગશે. પણ તાકાત વાળી જય બોલાવો. જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે ને, હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ અંટાળાની હાથ પેઢી સુધી હું લેતો જાય. પણ થોડીક તાકાત વાળી જય બોલાવો. ફરીથી હું મહેનત કરું છું. બોલીએ શ્રી ખોડિયાર માત કી, શ્રી ભોજલરામ બાપા કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી,
શ્રી કષ્ટભંજન દેવ કી, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિ ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. તમને વારી જાઉં ફૂટા હો ફૂટા દકુ દાદા મજામાં 3 વર્ષ પછી ભેળા છે હો તમે આજ. પણ અનેરા અવસરને ધ્યાનમાં રાખી અને આજનો આ સુંદર મજાના લોક ડાયરાની અંદર પધારેલા મહેમાનો અહીંથી શબ્દોથી સ્વાગત કરું છું. એક એવી સફર કે 25 વર્ષ આજની તારીખની અંદર બાપુ બહુ ભાગ્યશાળી પુરુષો છે કે જેમની સાથે એક પત્નીનો સાથ હોય. બે જાઉં અને જ્યુસ બ્યુસ દઈ દેજો આ ટાઈમે જે પીતા હોય જ્યુસ ને ચા ને એવું. અહીંથી જે કાંઈ બોલો એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એક બાહેધરી આપું છું કે જેટલું પણ અહીંથી બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે, એની જવાબદારી આપું છું. પણ સુંદર મજાના ગણપતિની સ્થાપના મારે ભારે સાગરભાઈ એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અમારી સમગ્ર ટીમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. તમે તાળીઓ પાડો ને એ અમને આશીર્વાદ સ્વરૂપ ભેગી થાય. એનું રીઝન હું તમને આપું. તમે તાળીઓ પાડો ને અમને આશીર્વાદ મળે ને એટલે અમારે 600 કિલોમીટરના રસ્તા કાપવા હોય ને એમાં ઘણું આડું પડતું હોય. રોજડા આડા પડે, ભૂનોણા આડા પડે, એમાં ટાણે બ્રેક લાગી જાય ને એ તમારા આશીર્વાદ. ને કે 10 લાખનો ખિસ્સામાં ડટો પડ્યો કે એમ ઘા કરો કે રોજડું ભાગી ન જાય. એટલે એને તાળીઓથી વધાવો મારો બાપ. ફરીથી પ્રમુખ ઇવેન્ટ એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અમારે રાધેભાઈ સાઉન્ડ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. સુંદર મજાનું આયોજન છે. આ આયોજનને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ભક્તિરામ બાપુ પધાર્યા છે, નારાયણભાઈ કાછડિયા, અશ્વિનભાઈ સાવલિયા, મનસુખભાઈ ભુવા, મનુદાદા દેસાઈ, અતુલભાઈ કાનાણી, બધાને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. મને ગમ્યું એ વાતનું આગળ અમારે ચર્ચા થતી હતી દિનેશભાઈ સાથે કે જે તે સમયે આ સંઘર્ષની પરાકાષ્ઠા આવી ગઈ. હવે પૂરું થઈ ગયું, હવે સંઘર્ષ નહીં, હવે આનંદ લેવાનો છે. કેમ કે શાંતાબાઈ અને દકુ દાદાએ જે તે સમયે, તમે તો બધા સાક્ષી છો આ બધી વસ્તુઓના. કેમ કે મેં મારું બાળપણ 500થી લઈને 2000ની નોટની સફર આપણે જોઈ. અને બીજું એક વસ્તુ બીજી કહી દો કે મનમાં એવો ફાંકો ન રાખો કે હિતેશ અંટાળા આવ્યા છે તો આપણને મજા કરાવશે. હિતેશ અંટાળામાં મૂળ મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 500થી 2000ની નોટની સફરમાં આપણો નિજાનંદ ભૂલી ગયા છે, આપણું અસ્તિત્વ ભૂલી ગયા છે, આપણા રીતિ રિવાજો અને પરંપરાઓ ભૂલી ગયા છે. એને ખાલી તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. તો જે રીતે 160ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. વાહ, બેહો, પધારો. તમારે શું તૈક્યાની જરૂર પડે? આમ જો તો 80 વર્ષના બહરાટી કરે બેઠા છે. મારો રામ ભૂલું કરે. સ્વર્ગસ્થ જગદીશભાઈ, જેને આગળ સ્વ લગાડતા સારું ન લાગે એવા ચારેય ભાઈઓને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. જગદીશભાઈ, દિનેશભાઈ, ભૂપતભાઈ, સંજયભાઈ, હાર્દિકભાઈ, કેવલભાઈ, યશભાઈ, જીતભાઈ અને હાર્દિકભાઈની દીકરી નિયા, આ બધાને જોરદાર તાળીઓથી વધાવો. બહુ ભાગ્યશાળી પુરુષ છે. મેચ આવી છે ચાલુમાં, મેં જીતી ગયો. એક સોલો વગાડો, હાલો, ભારત જીતી ગયું. હાલો સરકારી ભાગ્યશાળી કેટલા છે. આ એનિવર્સરીમાં ભારત જીતી ગયું, જોવો તો ખરા. હાલો
આગળ કહેવામાં આવ્યું મને કે એવું હોય તો આપણે એકાદ બે વિકેટ આમાં એકાદ બે ઓવર બધાઈ દઈશ મેં તો ઈ રાખો નગર ઘણી વખત અમારે એવું થાય મસ્તીનો આમ પ્રોગ્રામ તમને કહો આમ જામેલ દહીં જેવું આમ ઢેફા જેવું થવાનું હોય ને તૈયારીમાં ત્યાં એક સીઠી લઈને આવે બે ગાડીઓ નડે ઠેઠ સુરત છે અહીં ગાડીઓ નંબર બોલવા આવ્યા હતા અમે એટલે પધારો પધારો ભારતીય બેઠકની વ્યવસ્થા છે અહીંયા બધી વ્યવસ્થાઓ છે બેસી જાજો આનંદ કરવાનો છે હજી તો આમ ધીમું ધીમું ચાલુ કરું છું અને હું કેટલો ભાગ્યશાળી છું કે 25 વર્ષની જ્યુબિલી આમ સિલ્વર કહેવાય ને હા સિલ્વર એનિવર્સરીમાં વિચાર કરો 25 વર્ષ પહેલા તમને આવો સોફો નહીં મળ્યો હોય દાંત કાઢો એ 25 વર્ષનું આલ્બમ જોવો ને એની કરતા આ ફોટા આવશે ને બહુ રોડા લાગશે એ 25 વર્ષના આલ્બમ જોવા જાય ને અશ્વિનભાઈ આ મારું ક્યારે હવે તો ટેકનોલોજી આવી ગઈ એટલે વાંધો નથી પણ અહીંયા બેઠેલા બધાને કહું આ બધાય ઘેરે જાઓ ને કાલે આમાં અત્યારે એટલે સવારમાં બપોર વસાળે બધાએ તમારા ફોટા જોઈજો અને અત્યારે સેલ્ફી ફાડેલા ફોટા જોઈજો કોણ એવું કહે છે કે આજની બાયું દુઃખી છે સમજાય ને વંદન અને એ જે લગ્નના ફોટા હતા આમ જો બે જણા તમને કહો ઓલો ગાલે છો ઓછાળા બે જણા ઊભા હોય દાંત કાઢમાં સારા સમયમાં જન્મો છો પૂછો તો ખરામાં કેટલાયને તકલીફ પડી છે 20 ફૂટિયા એલ્યુમિનિયમના બટકા વાડિયા લેવા જવાના હાથી નાડ લેવા જવાના નાડા લેવા જવાના તો એ તો જમણવારનો એ માંડવો થતો હે અત્યારે આવા ઇવેન્ટ વાળા આવી ગયા છે બહરાટી ખાલી દઈ દો સાપ દબાવો એટલે સીધું ચાલુ જોવો તો ખરા પધારો હું ક્યારેક ક્યારેક વિચાર કરું જૂના આલ્બમના અમુક અમુકના ફોટા જોઈએ ને તમે જોયા જેવો તમને ખાલી તાજું કરાવું 25 વર્ષની સફર મારે તમને કરાવડાવીશ એક ગામડાથી લઈ અને મહાનગરની એક સફર કરાવડાવીશ એક પાંચિયાથી લઈ અને 2000ની નોટની સફર મારે તમને કરાવડાવીશ પહેલાના જૂના આલ્બમ જોયું તો જોયા છે તમને આવી રીતે આમ હોય હો મહેંદીમાં નામ લખ્યું હોય તો કાથડિયા કાકા આમ તમને કહો આમ પછી આવી રીતે આમ અહીંયા નજીક આવતું એ પછી જ આવી રીતે આમ હોય હું એ દિવસો હતા એ તો જો અત્યારે તો આ કેમેરામેન મોડર્ન આવી ગયા છે કે હવે ફોટા જ ન હાલે કેવું અત્યારે ફોટા પાડે એમ વધાવા ટીમને પણ જોરદાર તાળીઓથી વધાવો ફોટોગ્રાફીને પણ એક વસ્તુ દિલથી કહી દઉં આ કેમેરામેનને કહી દઉં અને સાઉન્ડવાળાને કહું મહેરબાની કરીને આજની પેઢીને અમુક રવાડે ચડાવવાનું બંધ કરો કેવું તમને કહું એટલે કેવું ખબર છે હજી તો આમ વરાજાની એન્ટ્રી થતી હોય ત્યાં સાઉન્ડવાળા મ્યુઝિક મૂકે અલીવર શાહ શહેનશાહ લાખાય ભારતનો રાજા હરામ બરોબર જોઈને 4 વીઘા નામ હોય તો આ એ નથી કરવાનું એલાવો ભારતીય સંસ્કૃતિના ગીતો ક્યાં ઓછા પડી ગયા સનાતન સંસ્કૃતિના ગીતો ક્યાં ઓછા પડી ગયા ગુજરાતી સંસ્કૃતિના ગીતો ક્યાં ઓછા પડી ગયા બહુ ભાગ્યશાળી છીએ અત્યારની પેઢીને ખરેખર આમ જો લાવો લીધા જેવો છે મારો બાપ જેટલો ભોગવાય ને એટલું ભોગવી લ્યો બસ કેમ કે આ દાંપત્ય જીવનના અનુસરોમાં આપણા મા અને બાપ પેલા નંબરમાં ભુવા પરિવારને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ આમાં કળયુગની અસર જ નથી થઈ નકર તો મને માફ કરજો બાપુ અહીંથી નોખા થઈને મહાનગરોમાં વસવાટ કર્યો 4ના 9ના 12ના સણતર બનાવી નાખ્યા વીઘાના ફળિયા ટૂંકા કરી નાખ્યા ત્યાં પાછા શનિ રવિ હારે ફાર્મમાં નાવા જાય તો ન્યાસ ભેળું રહેવું તો આ દિવાલું કાઢી નાખો એટલે ફળિયા મોટા થાય ત્રીજી પેઢીએ ખબર પડે આજની તારીખની અંદર વસુદેવ કુટુંબની ભાવનાથી જે પરિવાર રહેતો હોય ને બહુ ભાગ્યશાળી છે એ પરિવાર અને એ ભાગ્યશાળી પરિવાર તો છે પણ એ ભાગ્યશાળી પરિવાર ક્યારે થાય એક સંસ્કારી અને સુશીલ ત્યાં વવારું હોય અહીંયા આ વવારુને પણ જોરદાર તાળીઓથી વધાવો કેમ કે આ 1987માં જ્યારે શીતલ આઈસ્ક્રીમની શુભ શરૂઆત થઈ આજની તારીખની અંદર 16 દેશોમાં અને હાથ રાજ્યોમાં શીતલ આઈસ્ક્રીમની નામના થઈ હોય ને તો હું એમ કહું છું મને માફ કરજો અહીંયા બેઠેલા ભાઈઓને એ બધોય શ્રેય તમારા ધર્મપત્નીઓને જાય છે સાહેબ કેમ કે
એક કુટુંબને કઈ રીતે હાંચવી રાખવું, કેટલાય વ્યવહારો હાંચવાય છે, કેટલાય ઈ તકલીફના દિવસો આવ્યા છે, સંઘર્ષના દિવસો આવ્યા છે. અત્યારનો સમય તો જોવો તમે, બે ચમચી બોનવીટા દેરાણીના છોકરામાં દૂધમાં પડી ગઈ હોય ને, બે ચમચી બોનવીટા, ત્યાં તો મોઢું આવડો ને આવડો જ રહે. એની કરતા આને કળિયુગ એડો જ નથી. હજી સતયુગમાં જીવો છો, ચાર ભાઈઓ જેમ રામ લક્ષ્મણની જેમ તમે જીવો છો. હજી આ સતયુગ જ છે, ક્યાંય કળિયુગ નથી. તમારી ઘેરે મારી ઘેરે બધી બનાવટો થતી જ હોય, બધી તકલીફો થતી જ હોય, પણ આપણે કેમ રહેવું ને આપણા ઘરને કઈ રીતે સાચવું ને, ઘરની લક્ષ્મી જગદંબાઓને આશરે જાય છે આ બધું. મને માફ કરજો, સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય. તમને મને બધાને ખબર છે. આને તમે 8 વાગે ટિફિનનું ડબલું લઈને તમે રવાના કરી દો અને ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને ઘેરે આવે. હા તો પણ લઈ તો આમાં ક્યાં નથી થતું. હું તમારી મહિલો છું, હું કઈ મંગળ ઉપર રહેતો ચંદ્રની વાતો લઈને પ્રગટ થયો એવું કઈ છે જ નહીં. હજી ઘણા નથી ખબર. મારું ગામ છે ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. કોઠા પીપરિયા મારું ગામ છે. મહેસાણા અમારે એક વખત પ્રોગ્રામ બાપુ, તો કલાક 1.5 કલાકનો રાઉન્ડ હતો. તે કે આવ્યા દાદા, મને કે અહીંયા ચો ગામનો અહીંયા? મેં કીધું મારું દાદા ગામનું નામ છે ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. મને કે ધારી તાલુકો હો? મેં કીધું હા. મને કે તો કોઠાવાળા પીપરિયા? મેં ગોમડું. મને કે તો કોઠાવાળા પીપરિયા ગોમડું હ અને તાલુકો ધારી હ, તો 2 અક્ષરનું કેમ? લખવામાં લાંબુ નહીં પડતું? મેં કીધું એવું નથી, અમારા બાપ દાદા કઈ નથી ગયા કે કોઠાવાળા પીપરિયા લખવામાં લાંબુ પડે, કોઠા કાઢ નાખ્યો. છે ઈ છે. મને કે રેવા દે દીકરા. મેં કીધું હા છે ઈ છે, આજકાલનું ગામનું નામ નથી, 5000 વર્ષ જૂનું ગામનું નામ છે. તો મને કે ભાઈ રેવા દે, 10 બાય 10 ના સ્ટેજ ઉપર જેટલા ફાંકા મૂકવાને એટલા મૂકીને હેઠા ઉતરીને હોય એવા ને એવા થઈ જતા હો. મેં કીધું ના ના, 5000 વર્ષ જૂનું ગામનું નામ છે, પ્રૂફ છે મારી પાસે. મને કે ચો રીતે? મેં કીધું મહાભારતના યુગમાં અર્જુનના દીકરાનું નામ હું. મને કાલે અભિમન્યુ. મેં કીધું અભિમન્યુ એના માના ઉદરમાં પેટમાં તો કેટલા કોઠા આંબળા હોય એને નહોતી ખબર. મને કલ્યા હાથ. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? કલ્યા છા. મેં એક ઘેટો ક્યાં તો કલ્યા એની નહીં ખબર. મેં મારા ગામમાં હતો, ત્યાંથી કોઠા પીપરિયા પડ્યું. મેં કીધું કોઠા પીપરિયા એટલે તમે અમરેલીને શું સમજો મારા વાલા? એટલે અમરેલીએ ઘણું દીધું છે મારા બાપ. આ હાલતા શીખવાડ્યું હોય આખા દેશને, તો હું એમ કહું અમરેલીએ શીખવાડ્યું. યો અહીંથી શુભ શરૂઆત થઈ. આ તો આપણા મનમાં થોડોક વેમ કરી ગયો છે, થોડોક વેમ કરી ગયો. શું કરી ગયો કે બધાને મહાનગરોમાં જો હજી તો બિચારો ખાવા બેહે ને એટલે આજે આમ ચાલુ કરે, આમ બેઠે આમ થાળી આમ મૂકે, એમ ખાવ. પૂછી તાર નથી ખાવું? વાહ ખાઈ લે બે. મારે નથી ખાવું. શું થયું? કાંઈ થયું નથી. અમને શું થાય? ભેખડે ભરાણા હોય એને. પણ 2002 રોટલી ખાને તમે ખાઓ, આમ ધરાઈ રહ્યા. એનાથી ધરાઈ રહ્યા છે એ એક જોયા જેવું છે. એટલે આપણે કે હું આમ કે ને જનરલી હું વાંધો અહીંયા જો ગામડામાં કાંઈ નથી, ભાઈ ને ભાભી એ જો જલસા કરે, સુરત અમદાવાદ મુંબઈ, હાલો ને આપણે વ્યાજે છોકરા મોટા થઈ જાય. હા આવો અહીંયા આપતા ભરવા આવો, હાલો. આ જી સિરીઝને સારું લગાડવા હાટુંથી જ આ પુરુષ ઓપતે સીડા ને સમજાય ને વંદન. અત્યારે આ ભેળું નહીં થાય, મને માફ કરજો. આ જી સિરીઝને સારું લગાડવા હાટુંથી જ બિચારા પુરુષ ઓપતે જ સીડ્યા છે. આને કઈ ઇતિહાસ ટળે લેવા દેવા. જોઈ લો, વાત ઉપર પાણી ફરી ગયું યાર. દેશનું ભવિષ્ય છે. ગમે હો અત્યારના છોકરાઓ ગમે મને. હું કામ ગમે ખબર? ચોખ્ખા કેટલા નહીં સમજાય. હજી કહું છું મારી વાતોમાં થોડા કાન ખુલ્લા રાખજો. ઘડીક મોબાઈલ નીચે મૂકી દો અને તમને કહું ઘડીક એ પૂછી લેજો, પછી સવારે વોટ્સઅપમાં ક્યાંથી ડ્રેસ લાવી હતી, બહુ સારો છે ને એવું બધું કાલે સવારે પૂછી લેજો. અત્યારે રહેવા દો. આ 600 કિલોમીટર મેં કાપ્યા છે, તમે નથી કાપ્યા. અને હું તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારા ચહેરા ઉપર સ્માઇલ ન આવે ને તો ઈશ્વર મારી હાજરી ન ભરે. ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. દાંત કાઢી લેવા. હસવું છે ને પોઝિટિવિટીનો સ્ત્રોત છે. આ ભણેલ ગણેલ છો, સમજદાર છો, બધી ખબર પડતી છે તમને, પણ એટલું તો કહી દઉં કે દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નહીં કે નેગેટિવિટીનો. અહીંથી તમે આખો પ્રોગ્રામ તમે સાંભળીને જાઓ છો, સવારે તમે સોફે બેઠા હો, ચા પીતા હો, ચાપુ વાંચતા હો, અથવા તો બ્રશ કરતા હો, ભાખરી ખાતા હો, નાસ્તો કરતા હો, ઝૂલે હિસકતા હો, અને ખાલી એટલું થઈ જાય. આ મારા એક ઠહકલાથી તમને એટલા દાંત આવે છે, તો તમારા ચહેરા ઉપર સ્મિત રાખો તો આખો પરિવાર કેટલો હસતો ખેલતો રહે.
દાંત કાઢવા પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નહીં કે નેગેટિવિટીનો. દાંત કાઢતા કાઢતા ભૂપતભાઈ ક્યારે નેગેટિવિટી નથી આવતી, નથી આવતી, નથી આવતી. કોઈ દી નારાયણ કાકા એવું એવું ફીલ થયું ખબર 5 લાખ ભરવા જ પડે એમ છે? નો થાય. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. આ નેગેટિવિટીનો સ્ત્રોત જ નથી. આ દાંત કાઢી લેવા ઈશ્વરની કૃપા છે. અત્યારની પેઢીને હાથ જોડીને પગે લાગીને તમને પ્રાર્થના કરીને કહું કે મારા બાપ, કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. માફ કરજો મને. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણનું ધીમે 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 વાવ આવ્યો ને, એમાં આપણે અટવાણા બહુ અટવાણા. કઈ રીતે અટવાણા? આ 2 વર્ષનો કોવિડ આવ્યો એમાં કેટલા અટવાણા? હવ અટવાણા નહોતા, બધાય અટવાણા હતા. લ્યો, નાનો મોટો બધાય અટવાણા. વ્યસનવાળા બિચારા કેટલાય અટવાતા હતા. બીડીઓવાળા બીડીઓ એક શર્ટ મારીને ઠારી નાખે. મેં આ શું કર્યું કે બપોર પછી કાયમ લાગે ને ભાઈ, પછી રૂપિયાની જોડીના 150 રૂપિયા થયા છે. ઘસે હાલો ભાઈ. અમુક ફાંકીવાળા માવાવાળા અટવાતા હતા. સોમવાર માવા બનાવે, 2 કટકા મોઢામાં નાખી પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. મંગળવાર વળી પાછું પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. બુધવાર વળી પાછું પડીકું ખોલ્યું, 3-4 સટકોરા પાણી નાખ્યું. મેં કીધું આ શું કર્યું? કે 3 દિવસ એમ આવો હું તો જગાડવા પડે ને ભાઈ. એ મૂળમાં આવે પછી આપણે મૂળમાં આવીએ ને. ઘણા આવડા અટવાતા હતા, બહુ અટવાણા આવડા. પણ એ જે છે ને પ્રમાણે એવું બધું સમજા. એ મારો રામ ભલું કરે. એમાં અમારે મિત્ર છે ને ગભો, એ અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. એમાં હું દાંત કાઢો છો? હા, અમારો બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો ને એને બિચારાને કંપની ફોડ જીભ જલે ચોંટે અટકે સમજ્યા. તો કોવિડમાં બરોબર મારી પાસે આવ્યો, મને કહે કે વેક્સિન દેવાડવા જાવ. મેં ક્યાં જાઉં છું? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો. હું ઓલી સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયો. હવે આ નર્સમેન બેઠેલા અને ગભાન બેહરો. તો બેન તો બિચારા સહજતાથી પૂછતા હતા, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બોલો કે બીજો ડોઝ. અચ્છા, બીજો ડોઝ છે. તો પહેલો ડોઝ કયા તમે હાથે આપેલો હતો? જમણા છે. અચ્છા, જમણા હાથે. તો મેં ગભરાવ છું શા માટે? એમાં હું દાંત કાઢો ક્યાં પૂછે છે ઓલે બિચારી બોલા ને. એમાં વાંધો તમને એમાં ગભરાવ છું શા માટે તમે? કે ગભરાતો નથી તો વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? કે વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન, એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝ લેવાનું જ કીધું છે. એટલું બધું પ્રેમથી પૂછશો તો 7-8 સુધી વ્યાજ આવું પાછા વાળો. એ મારો રામ ભલું કરે. અટવાણા બહુ. એ ગભાન મેં પૂછ્યું, મેં કોવિડમાં તું શું શીખો 2 વર્ષમાં? કે ઘણું આવડી ગયું. મેં હું એ કે હંજવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું, પોતું મારતા મારતા પાછળ હાલવાનું. આમાં ઘણા શીખી ગયા પણ કોઈ કહેતું જ નથી. બ્રાન્ડેડ કપડાં પહેરતા હતા આપણે. 2000ની 5000ની કપડાની જોડ પહેરતા હતા. લ્યો, કોવિડ નહોતો નહીં પહેલાં. 5000ના બૂટ પહેરતા હતા, દુબઈ પેરિસના સ્પ્રે વાપરતા હતા, બધું બ્રાન્ડેડ. માતાઓ બહેનો 10,000 રૂપિયાના વાળ સીધા કરાવતી હતી. જેવો કોવિડ આવ્યો એમાં ક્યાંય બ્રાન્ડેડ પણ કાંઈ લાગ્યું. 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢી નાખ્યા. હે, તો ઈશ્વરે ચોખ્ખું કહે છે કે સાત્વિકતા માર્યો ત્યાં સુધી તમારી હારે છું, નકર હજી આખો હાઈવે આવવો પડ્યો છે. સાત્વિકતા એટલે હું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 3 પ્રકારના ભોજન: સાત્વિક, તામસી ને રાજસી. સાત્વિકમાં દાળ ભાત, ખીચડી કઢી, બાજરાના રોટલા, અડદની દાળ ને એવું આવે. એ તો આપણી બાને ધન્યવાદ દેવા પડે કે આ બાએ આપણને કેટલું હારું ખવડાવ્યું. હારું એટલે કેવું ખબર છે? પાકો માલ. દહીં, દૂધ, ઘી, છાશ, સુરમના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું. આ પાકો માલ. આ લુપ્ત થતો જાય. હેમાંથી બને તો કે ઘી દૂધમાંથી. હું કામ? તો કે ગાયું ભેહું બાંધા રહેતા હોય. કેટલી કૃપા! જો તો ખરા બાની અહીંયા ખોળે બેહારીને ખવડાવ્યું. એ બાએ જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો શાળામાં નાકેથી ઘાટો માલ આવતો. કેવી શરદી થાય અત્યારના છોકરાઓને થાય. એટલે મારો કેવું પડ્યું કે અત્યારનું છોકરું શોખું કેટલો પાકો માલ બાએ ખવડાવ્યો. એ જેટલો જ નાકેથી ઘાટો માલ આવતો ને તો બાયું બાન બધા સત્સંગ કરતા ને કે આને ક્યાંક લઈ જા તો આમ જોતો ખરો હળખમથી ભરાઈ ગયો.
તો બા બિચારી કાખમાં નાખીને ડાક્ટર પાસે લે, ગામડાના ડાક્ટરો એવા હો બિચારા, હાવ સાત્વિક ડાક્ટરો. ભણતર ગણતર નહીં, 10 વર્ષનો અનુભવ. અડધી બીકથી આખો રોગ કાઢી નાખે, અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. પેલા ઇન્જેક્શન ભરશે, ઉરસું કરશે, કરીને પછી પૂછશે શું થાય, તા ભર્યું હે ને હોય છે એને. એક જોયા જેવું. હો 10 રૂપિયાના ટીકડા આપે, કાળે ધોળે પેલી હવાર બાપાને હાન. હારો બાપા કાંઈ વાંધો નહીં. એ સાહેબ છોકરાને શું ખવડાવવાનું, ખીચડી કઢી કોદો કોદો ખવડાવતા ને કાંઈ, હમણાં બેદી પરેજી પાડો. હારો બાપા કાંઈ વાંધો નહીં. એ સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હોવ. 10 રૂપિયામાં ભવિષ્ય ભાગે, એ તો જોવો યાર. અને અત્યારે 10,000ના જબલા ભરીને આવો, સાહેબને પૂછો શું જમવાનું, કે તમને મજા આવે ખાવાની, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. સમજાય ને વંદન. અને સાહેબો બેઠા હોય તો એમ સોરી હો, હા લાગે ભાગે લોહીની ધાર. હા તો અમારું કામ જ તમને દાંત કઢાવવાનું છે. એ તો સારું છે તમે અહીંયા સાત્વિકતાના ડાયરામાં આવ્યા છો. તમે આ કપિલ શર્મામાં ને એમાં જાઓ તમને બહુ કેવડાવે. એની કરતાં ગુજરાતના કલાકારો જે બહુ સારા છે, અને ધાર્મિકતા, સંસ્કારોથી, રીતિ રિવાજો, પરંપરાઓને એવી સંતવાણીઓ હાંસવી તો રાખી છે. આ 400 રૂપિયાના ફિલ્મ જ આપણને બગાડ્યા. અત્યારના છોકરાને આવો પાકો માલ નથી મળતો. શું કામ? ગાયું ભેવું નથી, શરદી નથી થતી. શું કામ? ગાયું ભેવું હોય, પાકો માલ તો મળવો જોઈએ ને. અત્યારે કોઈને કઈ પ્રકારની ભેવું છે એ જ નથી હેળી હોતી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. ચાહે તો કે મેં ખોટવાને દે, માખણ તો કે ખોટવાને દે, ઘી તો કે ખોટવાને દે. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભગરી ભી સીધો માવાનો પોદળો કાઢતી હોય. એટલે પાકો માલ ખવડાવવા ટળી દેવાના આવડા, અને ખવડાવવાની જરૂર છે. એમાં બિચારા અત્યારે તમે જોવો તો ખરા, આમાં પવનના હાલી નથી શકતા. મને ઉપાધિ ક્યારેક ક્યારેક થાય. આપણા દેશનું ભવિષ્ય મજબૂત હોવું જોઈએ. સહજ છે, મજબૂત, પેપલાઈ ગયેલું નહીં, બે દાદર ઉતરાવડા પડે એવું નહીં. અહીંયા બેઠેલા બધાને ખબર છે કે આપણને કોણ ઊભું કરવા. અત્યારનું છોકરું પડી જાય ને તો સોંટી જાય છે. મમ્મી બિચારી આફળી ફાફળ્યો, અરે ચિંટુ બેટા, બેબી આવી રીતે પડાય બેબી. કે હું ડોહો પડવાનો ઓપ્શન આવે, હું ધે પડો, આડે પડખે પડો. એ પડ્યો છે તેને ઊભો જ કરવાનો હોય યાર. એને ઊભો કરે તો આમ કપડા ખખરે. નહીં નહીં નહીં, મારો હાવેજ છે ને, હાવેજ હો. પડી ગયો ઊભો નથી દેખતો, હાવેજ. એને કપડા ખખેરે આમ. અરે નહીં નહીં મારો વાલો, નહીં મારો વાલો છો ને, મારે કાળજાને કટકો, આંખનું રતન પીળું પીતાંબર, મારા માથાનું મુગટ, નહીં મારા બાપલ્યો રોવાય નહીં હોય, એમાં કપડા ખખેરે. એ એક માર્ક કર્યા જેવું. છોકરો રોતું હોય ને તો માં સાની રાખે, એ દ્રશ્ય બહુ રૂડું લાગે. પણ એની જગ્યાએ છોકરું રોતું હોય ને બાપ સાનો રાખતો હોય છે. કેમ ઝીણા ઝીણા દાંત કાઢો? નથી રમાડતા ઘરે? કોકના છોકરાઓને બહુ તેડી બિસ્કીટના પડીકા લઈ દો. આમાં ધ્યાન દો એટલે મોટા થાય આવડા. એ ઘરનું છોકરું રોતું હોય ને, ઘરનું છોકરાને સાનો રાખે ને, બસ હો હવે, બસ હવે. કેટલી રોટલી રહી તારે? હાલ્યા રોવે. એ આવી ઘડી ખાસ હોત કઈ તૂટી ને જાવ ને કઈ કરિયાવરમાં લાવી. રાઈડ નાખમાં ને કે હું દાનમાં લઈને નતો આવ્યો. એ બોલો આમાં ક્યાંથી સંઘ દ્વારકા પોગ્યા? એ તમે જોયા જેવું. એ ગમે હતા એ ઊભી બજારે પડી જાય. પેરેગોનના સંપલ હતા, માછલા આકારના સંપલ. પેની ન હોય, પોસો થાજો હોય. આ અત્યારની પેઢીઓને તો બહુ બહુ ભાગશાળી છો તમે. મારા બાપ આટલું તમને વાપરવા મળે, માગો એ મળી જાય. પેરેગોનના સંપલ, માછલા આકારના સંપલ, પેની ન હોય, પોસો થાજો હોય. એમાં જે પેલી ડટી આવે ને, એ ડટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય. કાંટો પીને ભરાવતા હું કામ ઘર આવી જાય વાંધો નહીં. વાં વળી કૂતરું થયું જોડ્યા જાય. આ પગનું સંપલ આ પગમાં ભટકાય, પડી 3.5 ફૂટ લહરી. લહરીને ઊભા થઈને એટલું જ કરતા. કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ શેટા દઈને અમે તમારા કપડા ખખેરતા હતા. હું કામ? અમે ન ખખેરીને તો મારો બાપ ખખેરે, દાદો ખખેરે. ખખેરવામાં ઘણો ફેર છે રે. ખખેરા કોને કહેવાય? તો અત્યારે એક થપ્પડ નથી અડાડાતી. બોલો. અમારા વાહા મજબૂત તો એટલા માટે થઈ ગયા કે અમને અમારી પ્રાથમિક શાળા ઉપર ગૌરવ છે. મને માફ કરજો મારા બાપ. આજનું શિક્ષણ સારું છે, પ્રોફેશનલ શિક્ષણ છે, બહુ સારી વાત છે. પણ અમારા માસ્તરો ઉપર ગર્વ એટલા માટે છે કે શાળે વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. અમે એની પાસે ભીણા, કાકા એની પાસે ભીણા, બાપુજી એની પાસે ભીણા. મોઢું જોઈને મારે તારો બાપે આવો જ હતો. પણ હવે શું છે? પણ શાળે વર્ષનું જ નોખું કરો. હવે શું છે? શાળે વર્ષ પેલાનું સંભારે, અને એનોય વાંધો નહીં. અમે લેસન લઈને ન જાય એટલે
લીમડાની હોટી આવતી, હુકલ લીમડાની હોટી, છમ દઈને છોટી જાય, એટલું જ ભરોળો થાય. લીલા વાહાડાની હોટી ખાધી, લીલા વાહાડાની હોટી હો, આમ છમ દઈને આવે, તમે આમ સ્લો મોશનમાં જો ને તો આપણે હોટી આપણી સામું સ્માઇલ કરતી હોય હો. થોડીક ટચ અહીંયા થાય, થોડીક ટચ અહીંયા થાય, ટચ થઈને પણ જાતી સ્માઇલ કરતી જાય ને મગજ હેંગ કરતી જાય કે આને સોળવવું કઈ રીતે. હવે ઈ માયલું અત્યારે તો કાંઈ નહીં ને, અમારે તો મૌખિક ફરિયાદો આવતી. દાદા ડેલીને ખાનામાં બેઠા હોય ને માસ્તર બરોબર નીકળે ને તો 4 વાગ્યાનો સમય નિહાળ બંધ થવાની તૈયારીમાં હોય, તો માસ્તર આમ નીકળે ને એટલે દાદા સા ભરીને બેઠા, હા માસ્તર હાલો સા પીવા, કે ના હાલો ને ભાઈ, કે નાના સા પી લે ભાઈ, હાલો ને જીવ તો સા પી દઉં નહીં, પછી તો આખી નિહાળ લાડવા ખાવા આવજો. તો પરાયણે બિહારે પછી આ એને અડાળી કહેવાય. 7-8 હબડકાની સા આવતી એમાં. જેટલી નવી વવારું ઘરમાં આવી ને એટલી ઘરમાં ટેકનોલોજી આવતી ગઈ. ઊંડિયું રકાબી આપણી બહાર લાવી. અત્યારે નવી વવારું જો રેકાબી લાવે, શીશરી રેકાબી, બસ કયો ભરાઈ ગઈ હોય, હાવ શીશરી રેકાબી, પોસા બોઈડ ન થાય લાવ, બસ કયો ભરાઈ જાય. એનોય વાંધો નહીં. હવે તો ઉપાધિ એ રીતની છે, હવે તો બહેના ડોળા જેવી વાટે કે એમ કરો, હામો કાંઠો અહીં અડે ને એટલે સમજી લો બધાના તળિયા મપાઈ જાય. હવે ઉપાધિ છે 5 વર્ષ બીજા જાય ને એટલે કોકની ઘેર ચા પીવા જાવ ને એટલે આટલી જ ઢાંકણામાં એટલી જ ચા આવશે. આમ આપણને એમ થાય કે આની ઘેર ચા પીવા ગયા હતા, પોલિયો પીવાઈ ગયા હતા. નકરું ટૂંકું જ કરતું જવું. જીતો જો એ દાદા પાછા માસ્તરને ચા પાતા એવું કે હે માસ્તર કે હા આ અમારા ફળિયા માળથી 1.5 ડઝન જે ભણવા આવે છે એમાં કેટલા હાલે એમ છે. મૌખિક ફરિયાદ, હે માસ્તર અમારા ફળિયામાંથી જે ભણવા આવે એમ છે એમાં કેટલા હાલે એમ છે. માસ્તર એવા 3 હાલે એમ છે, 2માં ખર્ચો છે. અને જેમાં ખર્ચો હોય ને એને પછી વાળું પાણી કરીને ખાટલા પરિષદની અંદર જનરલ સર્વિસ થતી. જેની જનરલ સર્વિસ થઈ ને એ આજ અહીંયા દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ એની નામના હોય એટલા માટે. શું કામ? જનરલ સર્વિસ થઈ છે. એના વાહા એટલે મજબૂત થઈ ગયા છે, જવાબદારીઓ એટલે માથે લઈ લીધી છે. અત્યારના છોકરાઓને જો જવાબદારી નામે 0-0, મને માફ કરજો. અત્યારની મમ્મીઓને થોડું કેવું પડે એમ છે. હજી તમે ઓલો બિચારો આવે, બેટા ચિંટુ જો તારા ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો બેટા, ચલો બેટા. તી વળી મોબાઈલમાં ડાસું નાખીને કે હા એને હાથ છે પી લે કર, મોટું કર્યા ને ખવરાય, લઈ દે ઊંધે ને કુંદે બધું. બેહાર ગધેડા પર પદડું કેરે રાખો. હવે પાણી નથી ભરી દેતો આ એનો વાઇસ નાખ્યા. આ કઈ હરાદ ન કરે, ગૂગલ પે કરે 250ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. આટલા રેડું નાખવી પડે છે આ સહજ રીતે, જનરલી છે આ. આજની તારીખની અંદર આવું થાય છે. મને માફ કરજો, જેથી બા બોલતા હતા, બા એ બા ગળા ધોહરા જેવા રહેતા, ગળે ગડફા નો રે, હું વાતું કરો તો એ બા. પછી આવે બાપુજી. બાપુજી, બા જેને પૂજે ઈ બાપુજી. જેવા તેવા બાપુજી ને એ લાગે તમને. બાપુજી એટલે ફળિયામાં પગ મૂકે ને છોકરાઓ દાંતેડાથી ખાડા કરતા ખાડા બુરાઈ જાય. ભગરી ભે કદાચ ગમાઈને શીંગડું પસાડતી હોય ને ભગરી એટલું કે પરાહો વાળી જાય. એટલી તો બાપુજીની ધાંક વાગે. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને અનુભવ લીધા હોય એને ખબર હોય કેટલી વિહે હો થાય. બાપુજી એમને ધોળે દિવસે તારા દેખાડી દી. બા 1000 ફૂટનો શેઢો હોય, બપોરના 1:30 વાગ્યા હોય ને માંડવીના ઓપનેર હાલતા હોય અને છોકરો તગારા લેતો હોય ને બાપુજી અડધો રૂમાલ આંખ બાંધીને એમ કહેતા પાથરા લાવો અને પેટમાં હનુમાન હાલતા હોય કે કઈ મારી બા ભાત લઈને આવે, કઈ મારી બા ભાત લઈને. વાડ બાજુ મોઢા હોય, એ વાડ બાજુ મોઢા હોય ને આમ 1000 ફૂટના શેઢે બા ઓવડી આમ ભાત મૂકે, છોકરા સિંહ જેવા થતા. એ બા બાય પાછા આવ્યા, એ હાલો હવે વિયાઓ ઠરી જાહે. આ કાકાને મોળા લેતા આવજો. આ વાડીનું ભાત. પછી નવું લાવ્યા, મને માફ કરજો. પશ્ચિમી સંસ્કૃતિનું ધીમે ધીમે અનુકરણ કરવા માંડ્યા ને એમાં થોડાક આપણા ભૌતિક સુખના જે શબ્દો હોય, જે સાત્વિક શબ્દો હતા આપણા સાંસ્કૃતિક સંસ્કૃતના વેદોના શબ્દો આપણે ભૂંતા ગયા. પછી હું લાવ્યા, મમ્મી મને માફ કરજો. અમારા 7મા ધોરણમાં ભણવામાં આવતું સમાજ વિદ્યામાં, ઇતિહાસના, ઇજિપ્તના ગાઝા પિરામિડોમાંથી મમ્મીઓ નીકળ્યું. કોઈ ન ખબર હોય તો જોઈ લેજો, ખબર જ હોય લગભગ તો. મમ્મી. પછી નવું લાવ્યા, પપ્પા હવે માફ કરજો મને, 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. નવું લાવ્યા, મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટેક.
તો ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવ, ને મને ને તમને આવા સુંદર મજાના શબ્દો આપ્યા અને મોમ ડેડ સુધી આપણે પોગી ગયા મારા બાપ. 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. આ 2 શબ્દોની ક્યાંય આગાહી આપીશ? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગતી, એવું ક્યાંય ઊભું આપણે કર્યું છે? આપણને નડશે મારા બાપ. નગર હમણાં કથા સાંભળવા ગયો ને, ત્યાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારિણીમ પ્રારબ્ધમ કર્મ ભુજમાનસમ કથમ ભવતી, હે પ્રભુ આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉછા કર્યા. 2 જણા મારી પાસે હોય ગયા મોઢા કરી બેઠા, તમને હું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી મોકલો નહીં. આવ્યા તા કથા સાંભળવાની શું થવા બેહેરા છે. પવન આવ્યા તે અંગૂઠો ધોઈ દઈને કહેતા હતા વિષ્ણુ આવ્યા, વિષ્ણુ આવ્યા. હવે હું કામ લતા મરવ થાય છે આવડા? અને એ શીખવા જેવું, આ વડીલો પાસેથી એક વસ્તુ શીખવા જેવી. માફ કરજો મને, અહીં બેનું બેઠ્યું છે મારી. આવનારા દિવસોની અંદર સંસ્કાર સભર તમારે રહેવું પડશે. શું કામ? આવનારી પેઢીઓને મારે તમને સનાતન સંસ્કૃતિનું એને જ્ઞાન આપવું પડશે. આ 1500 વર્ષ પહેલા જેને માથા કાપીને ધડ લડાવ્યા ને, એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને, એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. આ મહાપુરુષો સંતો આટલું આપણને આપતા ગયા, ધ્યાન રાખવાનું છે. હમણાં છાવા ફિલ્મ આવ્યું, જોઈ આવજો, ન જોયું હોય તો. અને હવે હમણાં પાછું અમીરસિંહ ગોહિલજીનું એક ફિલ્મ આવે, એને જોઈ આવજો. હું એટલા માટે કહું છું કે હું ભારતીય છું, સનાતન સંસ્કૃતિનો વાહક છું. આપણે હું જોવું, હું ન જોવું, એ આપણી ઉપર આધાર રાખે છે મારા બાપ. 400 રૂપિયાના ફિલ્મે કઈ બાપુ આ સમાજને ઓછો બગાડ્યો? ગામડામાં દાદાજી બોલતા હતા, 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણી ડબ્બો આપે, બહેને ખાણ દેતા હોય. 150 ગ્રામ મકાઈ આવે તો આપણને એટલી ખબર પડે કે ન પડે? 400 રૂપિયાના ફિલ્મમાં 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવતી હોય, એટલે 250 રૂપિયાની મણ મકાઈ મળે. ફોડીને સોટાટીને ઠાઠું ભઈ ગયો ને કાંઈ. મણ ધાણી થોડી ખૂટે, વાતું કરો. ધાબુ તપતું હોય ને મણ ધાણી પાથરો તો ગોઠણ સુધી થાય. ધાબુ ટાટું રે લાવ. છોકરા ફળિયામ રોતા હતા કે દાવા ધાણી ખાઈ આવ. છોકરા હોય હસવાય. બગડા નથી બગાડવામાં આવ્યા, બગડા નથી બગાડવામાં આવ્યા. માફ કરજો મને. એ 400 રૂપિયાના ફિલ્મે હું શીખવાડ્યું? સંસ્કૃતિ ટૂંકી કરાવડાવી, શબ્દો ટૂંકા કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા, કપડાં ટૂંકા કરાવડાવ્યા, શબ્દો ટૂંકા કરાવડાવ્યા. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. હિન્દીમાં મામું એટલે બૂસ મારું થાયેલા. એક શબ્દ હિન્દી ફિલ્મવાળા માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા. એ ફૂ આવ્યા થાય એમ ન થાય. ડોવું કાંઈ શબ્દો ટૂંકા, કપડા ટૂંકા કરવા. તમને મને બધાને ખબર છે કે 30 વર્ષ પહેલા ભાઈ પૌણીને આવ્યા હોય અને ભાભીના રૂમમાં જઈને સુગંધ બહુ સારી આવે. ગલગોટાની સુગંધ આવે ને, ગુલાબની સુગંધ આવે ને, અત્તરની સુગંધ આવે ને. અમે પાછા રવિવાર ટુ રવિવાર નાવાનું. એ તો હવે કોકના બાથરૂમમાં નાવા જાય ને તો હાળું એમ લાગે કે અડધો મેડિકલ સ્ટોર અહીંયા જાય છે. તમે જોવો તો ખરા. માથામાં નાખવાનું અલગ, સોપડવાનું અલગ, કહવાનું અલગ. બેગડા થોડા બગાડવા. ટીવીના પડદા ઉપર માધુરીબેન દીક્ષિત આવીને ખાલી એટલું કહી જાય, ખાલી ખની મુલાયમ બાલ. એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ લાવવાનું. એમાં પાછું પૂછે આ કંપનીવાળા કે 45 જાતના વિટામિન આવે. તો 950 રૂપિયાના શેમ્પુમાં માલ કેટલો આવે? તો કે 400 ગ્રામ. 400 ગ્રામ માલ શું આવે એમાં? કે 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન આવે. આપણે બુદ્ધિશાળી, આપણને એટલી જ ખબર પડે ને. ઘીની બહુની કોઈ દી ઊંધી વાળી, દૂધની બહુની કોઈ દી ઊંધી વાળી. શું કામ? ખબર છે પાકો માલ છે. 45 જાતના વિટામિન આવતો એ પાકો માલ મનો આવે. એને ફોહા વળે થોડા ગટરમાં જવા દેવાય. વાતો કરો. હવાર હાન સમસી બબે 3 સમસી જો વિટામિન આવે. છોકરાઓ રોતા હોય, ગરમા ગરમ ભાખરી બનાવો, રોટલી બનાવો, 3 ચમચી શેમ્પુ નાખો, મોરસ વેરો ભૂંગળું કરીને ખવડાવો. અત્યારના ડોક્ટરો એમ જ કહે છે ને તમારા છોકરાને વિટામિન ઘટે. ડાબો ને 45 જાતના આવે. બહરાટી બોલાવો એ ભાઈ. એવી જાય એનો વાંધો બીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું કન્ડિશનર લાવો. એનાથી શું થાય? તો કે વાળ છૂટા છૂટા રે હોય. એને રે ઈ કેટલાનું આવે? તો કે 500 રૂપિયાનું. ઈ કેટલાનું આવે? તો કે 500 રૂપિયાનું. માલ કેટલો આવે? તો કે 150 ગ્રામ. હાલે છટાઈ વાય ત્રીજી આવે. આ બેયનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું શિરમ લાવો.
કે એનાથી શું થાય તો કે વાળ કાળા ને સમજદાર દેખાય. એ મારા બાપ એનું ટોટલ મારો ને તો 2000 રૂપિયાનું માથામાં નાખવાનું આવે, એની કરતાં 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી લઈ આવું, આખું ઘર ખાવ નહીં, આપણા પૈસા આપણી પાસે રહેશે ને આ દેશી સ્વદેશી ગણા હે મારો બાપ. હે જોવો તો ખરા ક્યાં ગયું આ બધું. કપડાં ટૂંકા કરા ભાઈ, એ 30 વર્ષ પેલા ભાઈ પણ અમે ભાભી પાસે અમારા હાટું હું લાવ્યા એ બિચારી વીઆઈપીની સુટકેસ હવે તો કાંટી ગઈ હોય. એમાંથી દાંતીઓ આપે, અતરની સિંહી આપે, રૂમાલ આપે અને મોજા. 9 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવ્યા જ રાખો ને તમે તમારે. એ 9 રૂપિયાના જ મોજા, બીલું કલર 9 એમ સડાવ્યા જ રાખો. ગોઠણ સુધીના મોજા 9 રૂપિયાના મોજા. 2 ગામત્રા વધારે થયા હોય, 3-4 ધોઈને ધોવાઈ ગયો તો ભૂંગળો વળીને ઘૂંટી એરી નીકળી ન જાય જોજો. અથવા તો જોડો કઠતો હોય, બૂટ કઠતું હોય તો ઢેલ કાચબો કેમ આમ ડોકું બારું કાઢે, અંગૂઠો બારો નીકળે. પછી બાને કે બા મોજો નથી હાલે એમ. તો બા એવા એ તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને એકાદો પોતું બનાવીને આવશું. તો 3 વર્ષ પોતું હાલતું હતું 9 રૂપિયામાં. સબકા સાથ સબકા વિકાસ. તમે જોવો તો ખરા. હે અને અત્યારે કોને કઈ પ્રકારનો મારો રામ ભલું કરે. 400 રૂપિયાના મોજા પગના તળે સોંટાડવાના જ આવે. એમાં જુવાનિયા શીખા છે ઋત્વિકભાઈ રોશન પાસેથી ઘૂંટી એક ઊંચું પેન્ટ સીવડાવે એન્કર લેન્થ. એમાં ઓલા લોફરના બૂટ પહેરે, હરખું નીરખીને જોઉં તો એમ જ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઉભો લાગે ભળે એવો પહેરો ને મારો બાપ. હે હવે ક્યાં આમાં હવે આપણે હવે તો સાત્વિકતા વાળા થયા છે, સગવડતા વાળા થયા છે. હવે શું વાંધો છે? હવે જ હાંસું જીવવા જેવું આવ્યું. એ તો વડીલોને પૂછો તો ખબર પડે કેટલું હાંસવી રાખ્યું. તમે જો 4 ધામની યાત્રામાંથી કોઈ આવતું હોય, 4 ધામની યાત્રામાંથી કોઈ આવે નારાયણ કાકા, તો એ ગામના 5 વડીલો એવા હોય જે એના હામૈયા કરવા જાય. એના હામૈયા કરવા 5-5 કિલોના અબીર ગુલાલ ઉડતા હોય ને એના હામે કાંઈ ન હોય, ખાલી એક દોકડ હોય, ખાલી એક મંજીરા હોય, બીજું કાંઈ ન હોય. એના હામૈયા કઈ રીતે કરતા? ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. હાલો હા ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. એ કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. આ કેવા વડીલો હતા કે 500 માણાની જાન આવી હોય અશ્વિનભાઈ, અને 500 માણામાં 150 માણા વધી જાય. પેલા તો પંગતમાં બેહારતા, ભારતીય બેઠકમાં જમણવા બેહારતા. મને માફ કરજો, હું સંસ્કૃતિનો વાહક છું એટલે ક્યાંય પણ કોઈ પણ એક શબ્દમાં ક્યાંય ખોટું લાગે ને તો તમ તાર બીજી વખત મને આ પરગણામ ન બોલાવતા. કેમ કે મારું કામ છે તમને સાચું કહેવાનું, તમારી વાહવાહી કરી નહીં. મને માફ કરજો. આજનો યુગ બાપુ કેવો આવ્યો? ભેહું બેઠી બેઠી ખાય, માણા ઊભો ઊભો ખાય. બીજું ન સમજે તો કાંઈ નહીં. હાલો બીજું કહું તમને. શેઠાણી બીમાર હોય, કામવાળી તાજી માજી હોય. શું કામ? શેઠાણીએ 15 વર્ષ સુધી ઊભા ઊભા પોતા માર્યા હોય એટલે એને ડોક્ટરની બધી ના હોય. એવા વડીલોએ હું સાચવી રાખ્યું. પંગતમાં જ્યારે આમ બેહારતા મહેમાનને, એ 500 માણામાંથી 150 માણા વધી જાય ને કોઈ ખારથીઓ આવીને એમ કે ભીખા બાપા, તો કે હા આ માણા વધી ગયો, લાડવા ઘટે એમ છે. ભીખા બાપા આવો 5-7 પુરાણ ડાલા મથું માથું પૂળો પૂળો મોસ્યું, લાડવો થોડો ઘટે. આખી રાત કંદોય પાસે બેહારે લાડવા વેણા, એમાં 8 લાડવા હું ખાઈ ગયો. લાડવો ન ઘટે. ડોલ લાય અહીંયા, ડોલ લઈ લાડવાની હાથમાં. આવડી ડોલ લાગે તો ઈ કેવડાય છે? એના હાથમાં ડોલ આવડી લાગે તો ઈ કેવડાય છે? આમ પંગતમાં નીકળે ને પૂછતા જાય, એ તારે ખાવો લાડવો? અડધા બીન ના પડે. ના રે ના, મારે અડધો આને આપી દીધો, હું ક્યાં ખાવ લાડવો? આ હોમાં હોહરવા નીકળી જાય ને આ કેવત ગામડાની પડી એટલે એને હાચવી રાખ્યું. ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. એ કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. આ ગીત સંતો માટે હતું, 4 ધામની યાત્રા કરવામાં ગયા હોય એને માટે હતું. પણ હવે ભૂપતભાઈ ડિજિટલ જમાનો થઈ ગયો છે એટલે વોટ્સઅપમાં તમે કંકોત્રી કાર્ડ જવા દો
અને હેઠે એટલું લખો કે અમારા આવ્યા બરોબર આ કાર્ડ સમજ્યો, અમે રૂબરૂ આવ્યા હતા એમ આ કાર્ડ સમજ્યો, પણ મને માફ કરજો પણ પેલા જેવો ભાવ નથી રહ્યો. પેલા તો કંકોત્રી દેવા જાય ને એટલે એમ કે જો તમારા આખા ઘરને આવવાનું છે તો સમજુ માજી હોય ને એ બેઠા હોય પાડે, અરે બાપા તું તારું માંડ કરી હેકશું, અમે આખું ઘર આવીશું, ક્યાં તું હકડાઈશમાં બધાને નાખાય. તો ઈ એવું કહેતા, ઉતારા દેશો ઓરડાને તમે આવો ને, ઉતારા દેશો ઓરડાને તમે આવો ને, કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. અને એવું નહીં, આ બધી બાઓને ધન્યવાદ દેવા પડે. ગામના કેટલાય વ્યવહાર હાંસવાય છે, આપણે લખવાનું ચાલુ કર્યું એને તો ખબર હોય, ઓલા જા માનુભાઈ અહીંયા 5 રૂપિયા પહ કરાવતી આવજો. શાળામાં તમને કહો બા આવી રીતે આમ 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 પગની આંટી ચડાવી હોય, વાળ વળતા હોય, ઘૂંસ કાઢતા હોય, ઉભા રહ્યો એ ઘડીક ઉભા રહ્યો, હા ભળો બા આવ્યા, પગની આંટી ચડાવે. જોજો આ એક બા કેટલું કામ કરે, આમ પગની આંટી ચડાવે અને અહીં અંગૂઠે ઘોડિયાની દોરી હોય અને આમ 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 કરતા જાય. મને ઘણાય પૂછે અશ્વિનભાઈ મને કે આપણી પેઢી ને અત્યારની પેઢીમાં શું ફરક? મેં થોડોક ફરક આવ્યો કે હું, મેં કીધું અમે જૈનમાં ને એટલે સીધા સરકારી દવાખાનામાં જૈનમાં આંખું ખોલીને એટલે 3 પાંખડાનો પંખો એક તો વળી ગયો હોય, ધોકો આવતો ટ્યુબ લાકડીનો અડધો કાળો, સારે ખૂણે નકરા ઝાડા ઝાડા ઝાડા. આંખું ખોલીને એટલે ખબર પડી કે આપણે સગવડતા જ ઊભી આપણે કરવી પડે એમ છે. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કરે ને એટલે સગવડતાનું ભાન, એવું તમે જોવો સમજાય ને વંદન. હાવ અગવડતામાં દિનેશભાઈ મોટા કર્યા એટલે અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. આજની પેઢી 100% સગવડતામાં જન્મ લે છે, અગવડતાનું ભાન નથી. શું કામ? કારણ કે અત્યારે તમે તો કહો વીવીઆઈપી હોસ્પિટલમાં જન્મ લે, આંખું ખોલે એટલે આમ તો સેન્ટર એસી હો 42 ઇંચનું ટીવી, હા પાછી નર્સો આવે હમી કરી જાય. હવે હિંચકાવાળા રહેવા નથી દીધા, ગમતા નથી હિંચકા, કોઈ ન ગમે. ઇલેક્ટ્રોનિક ઘોડી આવી કે મારો દીકરો 7 દબોટામાં આમ ખ્યાલ રાખે, પેન ડ્રાઈવ ભરે દે, ઉલુલુલુ લાવ્યો તારો બાપ ડાયા, આમાં છોકરા મોટા થાય. તમે જોવો તો ખરા, એની કરતા બાએ કેટલું હાંસવી રાખ્યું. આ માટી સડાવી હોય, માથાના વાળ વળતી જાય, ઘૂંચ કાઢતી જાય અને હિસકતી જાય, પછી મોઢું ચાલુ હોય. 3 વહુ અહીંયા પાપડ વણતી હોય શાળામાં, મીઠા તડકે હો, તડકો જાય તો જાજ્યા મોટે ને સંપામાં અહીંયા તું સાંડલો કરાવતી આવી જાય, 2 જણા જમવાનું છે, એવી રીતે પછી આમ ફીંડલી વાળતા જાય, વાઇટ કામ બોલતા જાય. મેં કીધું બા આ તમે દાંતિયામાંથી તમે જે વાળની ઘૂંચ કાઢો છો અને એ વાઇટ કામ બોલે અને સાઈડમાં મૂકતા જાઓ શું છે એ રોયા તને ન ખબર હોય. આ ધોળા વાળ આમે ક્યાંય કચરામાં વિયા જાય, કાળા કરો 100 રૂપિયા 100 ગ્રામ બેસાઈ જાય. તો એ કેટલું હાંસવું કહેવાય, કરકસર એને કરી કહેવાય. આ કરકસરની વાતું છે આ. મને માફ કરજો મારી બહેનોને, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, રામના રાજ આવ્યા ભોગવત ભોગવી લ્યો. 3 માળે રહે ત્યાંથી દોરી હેઠે નાખશે ને હેઠે ઠેલી ટેંગી હોય અને નહીં સમજાય અત્યારે, કેમ કે તમે જાગો છો તો એટલા વાગે એટલે ઠેલી ખેંચાઈ જાય છે. સમજાય ને વંદન. 3 માળે રહે ત્યાં એક ઠેલી દોરી નાખે ને એની હેઠે ઠેલી, અને ઠેલીમાં તમને કોઈ દૂધવાળો દૂધ નાખી જાય, પેપરવાળો પેપર નાખી જાય, બકાલાવાળો આવે બકાલો નાખી જાય, જેમ બકાલો આવે એ પ્રમાણે સાંજે રસોઈ થાય. એ રસોઈ બનાવે એનોય વાંધો નહીં, પછી ટીવી ચાલુ હોય. આપણે અહીંયા શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યો. ટીવીમાં ન હોય અભદ્ર ભાષાઓ બોલાતી હોય, ન હોય વાણી બોલાતી, બધા શબ્દો પાછા રસોઈમાં પડે એટલે એ મહાપ્રસાદ ન થાય. તમે જોવું જોઈ લેજો. આપણી બા પાસે કાંઈ નહોતું ને એટલે સુલે બેઠી બેઠી રોટલો ઘડતી હોય ને એ કીર્તન ગાતી હોય, ધોળ ગાતી હોય એટલે રોટલા મીઠા લાગતા હતા. હા હવે તમે ગમે એટલું જમાડો, ગમે એટલું ખવડો, પણ મીઠું એટલા માટે નથી લાગતું કેમ કે અહીંયા શબ્દ નથી આવતો. અહીંયા અનુપમા હાલતી હોય ને અહીંયા રસોઈ બનતી હોય અને ઓલો બિચારો એ તમને કહો બહરાટી બોલાવે, ક્યાંથી આમાંથી ભેળું થાય? હે કેટલું બગાડ્યું આપણે, શબ્દો બગાડ્યા, વ્યવહારો બગાડ્યા. મને માફ કરજો, હમણાં હાથ બા બેઠેલા ને તો એક બાએ હાથ બા બેઠેલા તો મારથી કહેતા કહેવાય ગયું, મેં બા એ બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ધીમો રે આવો અમાર ભાગરી ભાઈ પાડો હતો, રણકીને મરી ગયો, ધીમો રે. મેં કહ્યું હા બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને? હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો. મને કાંઈ કોની કરવી આ બધું હાજર છે. એકાદી આઘા પાછી તો સત્સંગ કરત. કેટલું હાંસવી રાખ્યું. મને માફ કરજો, હું તો આ એટલા માટે મારે કહેવું પડે કે આજની બાઉને ખરેખર ધન્યવાદ દેવા પડે. આ બાએ હું હાંસવી રાખ્યું, ડોશી શાસ્ત્ર હાંસવી રાખ્યું.
ઔષધિઓ હાંસવી રાખી. 4 મહિનાનું છોકરું કોઈ કદાચ નવી બાઈ રમાડતી હોય ને તો ગઢી માન ન ગમે. અરે આને એમ નો તેડાય માનું ગળું પડે અને થોડુંક ઢાંકો તો ખરા, તમે જો તો ખરા કેવો પવન ફૂંકાય અને થોડોક ઢાંકો ને બાયુનો રૂમાલ આવે ને બટા બાયુનો રૂમાલ નાનો હું નો એમાં 4 કપૂરની ગોટી નાખો, 2 4 લવિંગ નાખો અને થોડાક શેકેલ હાજમાં સોળીને નાખો ને એની પોટલી વાળીને ગળે બાંધો, છોકરાને વા ન લાગે. તો વળી નવી વવારું શું કે ખબર, બા તમને ન ખબર પડે જોન્સન બેબી છે ને જોન્સન બેબો તારો હિસકો નાખવા આવશે આને. અને મને હું ન ખબર પડે, આવા 5 રંટા જેવા મોટા કેરા બધી ખબર પડે, પૂછો તો પડે ને, એની પાસે બેહવું પડે. એ રસોઈ બનાવશે, રસોઈ બનાવીને પછી સામે સોફા બેઠા બેઠા હામાં એ અનુપમા જોવે, પછી હામાં 2 મણ હાલો ને હાલવા જાય એસિડિટી જેવું લાગે. અને એનોય વાંધો નહીં. તમે એ તો જોવો, આ ગુજરાતી પ્રજાને સમજવી અઘરી કેટલી કાછડિયા સાહેબ, કેટલી અઘરી સમજવી. ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાય. હાલો ને આ બાજુ નીકળ્યા છે શીતલનો કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા થાય. વાહ, તમે વજન વધારવા જાવ છો? એ હાથ જોડીને પ્રાર્થના કરું, સાત્વિક ખોરાક છે. હું તો ક્યારેક આ મહાનગરો વાળા ગામડે આવે ને એને પગે લાગુ. મેં કીધું 5-15 દી ગામડે આવ્યા છો ને તો મજા કરો, આનંદ કરો, પણ એક વસ્તુ હજી સમજાતું નથી. જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. મારો રામ ભલું કરે, હું કરતા હશે કોને ખબર. નગર ભાજપની સરકાર પાવર બહુ સારો આપે દિવસે, હે રાત્રે શું કરે છે ને એ નથી હેળી વસ્તી. એકાદ બેન મેં જોઈ ગયા હતા, ગાડીમાં લાઇટમાં આવ્યા હતા, પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરા આની વાડીએ નાખે. એટલે મારા બાપ માફ કરો, સાત્વિકતાનો યુગ છે, ભોગવાય તો ભોગવી લ્યો. હું તો ઘણી મારી બેનું નહીં કહું કે રામના રાજ આવ્યા ને ભોગવાય ભોગવી લ્યો. આ 70 વર્ષની બા બેઠી હોય ને, 70 વર્ષની હાહુ બેઠી હોય ને, તો એની પાસે દાંપત્ય જીવનના અનુભવો લેતા શીખી જાય. મને માફ કરજો. તો એ બિચારીઓ હાહુ ઉપાધિઓ કરે. મહાનગરોમાં બવારું રહી છે ને તો એ બિચારીઓ અહીં ખોબો એક જમીન હાંસવીને બેઠી હોય ને તો એ ઉપાધિ કરતી હોય. પણ તો કરો દવાખાને જવા નતા. બાન બિચારીને ફોન કરી દે, હાલો આ હારું છે ને વિમળાચન? શું કીધું ડોક્ટરે? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતા તો આરામ લેવાનું કીધું. અમારી જેવો ઢોળો હોત તો કેદીની ઉકલી ગયો હોત. કાંઈ નહીં, ઓણ આવો છો ને દિવાળીએ દેહમાં આવો છો ને તો મોસમ ટાણે લેવાય જાય. ના રે બા અમે નથી આવવાના. કેમ નથી આવવાના? બા ટિકિટો ક્યાં મળે છે? તમે જુઓ તો ખરા, તે ટિકિટનો કેટલો મારો છે. ટિકિટો મળવી જોઈએ ને. આવે છોકરાઓને ચિંટુને 28 તારીખે સ્કૂલ ખુલી જાય છે અને તમારા દીકરાને 21 તારીખે ઓફિસો ખુલી જાય છે. એટલે 15 દિવસ માટે શું આવવું અમારે? આ ટિકિટો ન મળતી એવું તો ન હોય. આ વલ્લભ દાદાના છોકરાની આખું ફળિયું ભરી દીધું બસે. બેગ દીક આવો તો શું છે તો સારું રહે એમ, ભાભાને પોરો રહે. પણ બા નથી અવાય એવું. એમ તો 15 દી ત્યાં શું કરશો? એમ તો બા અમે 15 દી કુનુ મનાલી જઈએ છીએ ને. તો ત્યાં શું કરશો? ત્યાં બા બરફ ને એવું ભાઈ. હા ઠેક, ત્યાં બરફના ગોળા ઉલાળવા એને કરતા એકાદો પાથરો વપનર સુધી ઉલાળી જાવ ને તો મોસમ લેવાય જાય જલ્દી. અને તમે અત્યારે કહો છો ટિકિટો નથી મળતી. જો આ કોવિડ હતો, કોવિડમાં તો તમને તેથી કોઈને આમથી ટિકિટો નહોતી મળતી. તો એ સુઝુકી લઈ લઈને 2 બાજુ વિમલના ઠેલા બાંધીને પોણઠી વાળીને આવ્યું હતું. એ માફ કરજો, જવાબદારીથી ભાગતા નહીં. જવાબદારીથી ભાગ્યા એટલે મરી ગયા. મને માફ કરજો. 2003ની સાલમાં બાપુ મને ખબર છે, એ સુરતથી હીરા ગહીને દિવાળીએ અમારે આવવું અને 4 વાગ્યામાં દાદો અહીંયા બાપુજી ગાડું લઈને ઊભા હોય. તે ગાડીની ઓછી વ્યવસ્થા, ગાડું લઈને ઊભા હોય, એ બધું સામાન નાખીને સુઈ જવાનું. ઘેરે સુઈ જાય ને 8 વાગે જાગી ને એટલે બાપુજી કહેતા ગયા હોય, આ જાગે એટલે એને કહેજો ઓલો દાબો કાઢ નાખે. કોઈ આરામ બારામ નહીં. આ તો હવે બહુ સારું આવી ગયું. હજી જાગીને આળા મવડીને તો એમ કે તાર બાપુજી કઈ ગયા છે, થોડોક દાબો કાઢ નાખ. એટલે હું વળી દાબો કાઢતો હતો, મોઢે રૂમાલ બાંધેલો. આજના યુવાનો માટેની ખાલી એક નાનકડી એવી વાત છે. મોઢે રૂમાલ બાંધેલો એટલે દાદાને ત્યાંથી પસાર થવું. એટલે દાદાએ મને કીધું કે તું આવી ગયો? મેં કીધું હા, સારું સારું લે. તા મોઢે રૂમાલ હેનો બાંધો? મેં કીધું આ 3 દિવસથી પોદળા પીડા છે ને એટલે હું દાબો કાઢતો હતો. ગાયોના પોદળા છે એટલે વાયસ આવતી હતી. મને કે ઠેક એટલે રૂમાલ બાંધો? મેં કીધું હા. સમજાય ને વંદન.
કે આના 6 વાગ્યાના ભજન કેટલું કામ કરે છે. કે તમને ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી જો હવે વાયસ આવવા મળતી હોય ને તમે રૂમાલ બાંધવા મીડ્યા હોવ ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે. આ સમજાય ને વંદન. કેટલી મોટી વાત. તમે જોવો તો ખરા 6 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા. 4 વાગે જાગી અને સ્નાન કરે અને બ્રહ્મ સ્નાન કહેવાય. 5 વાગે જાગી અને સ્નાન કરે અને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય. પછી 7 વાગે જાગી અને સ્નાન કરે ને માનવ સ્નાન કહેવાય. 8 વાગે જાગી અને સ્નાન કરે ને એને રાક્ષસી સ્નાન કહેવાય. હું મારું કહ્યું હું નથી કહેતો. આ તમે સમજો આખી વાત. તમે જોજો 8-9 વાગે ઉઠે ને એટલે મોઢામાં એવડિયું પીધેલા જ હોય, તેજ ન હોય. આ 70 વર્ષનો દાદો 4 વાગ્યામાં જાગીને ફળિયામાં આટા મારતા હોય તો આપણે નથી કહેતા દાદાને કેમ છે કે દાતા રાતડી રાયણ જેવા છે. તો એ હું કામ 4 વાગ્યામાં દાદો આટા મારે છે. પણ મને માફ કરજો, એ 6 વાગ્યામાં જાગીને દાદો વાડીએ વ્યો જાય, શિરામણ કરી આવે, ખાલી કાંઈ ન હોય. અને અત્યારે 10 વાગે અત્યારની પેઢી 10 વાગે જાગે, વેતના રોસડાવાળા બ્લેન્કેટ હોય. મારો દીકરો હાથ ફેરો લહરી જાય હો, એવા કુણા માખણ જેવા બ્લેન્કેટો. તો એ અને એમાં પાછા ઓલા કાનમાં કાળા ડીટિયા ભરાયા હોય. એ ગોદડા હોહરવા એક તો મેસેજ જતા હોય, વાંધો ને. એ તો સમય પ્રમાણે હોય બધું. એ તો હવે આમાં એ કાનમાં કાળા ડીટિયા નહીં ખાવે ને એને ધબીને એના કાનમાં કેટલું સંભળાતું છે. આપણે 3 ફૂટ સેટ જ આપણને સંભળે કે એના કાનમાં શું વાગે. નકરું ધબીંગ જ અવાજ આવે. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક વ્યૂ છે, ગીત જ આવે. ઝલક દેખેલ આ જા ભાખરી ભેળું થા એટલે આવડા કામે ચડે. આ તમે વિચાર કરો, મને માફ કરજો. 6 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જે દાદો શિરામણ કરીને વિયો જાય એ દાદો ખાલી ઘેરે કહેતો જાય કે છોકરાઓ નિહાળેથી આવે એટલે સા દેવા મોકલજો. અને અમે સા દેવા જઈએ તો એને સામે એક રિક્વાયરમેન્ટ, એક શરત મૂકી બા પાસે. બા સા દેવા જાઓ, એક શરત, હું મને 8 આના દેવા પડે. બા ગીંજામાં 8 આના કાઢીને આપે. હાલ મારો દીકરો જા સા દીએ. મારો દીકરો વાડીએ મોનોકોટોનું પતરાનું ડબલું, મેં કીધું ને નવી વવારું આવતી ગઈ ને એમ ટેકનોલોજી આવતી ગઈ. મોનોકોટોનું ડબલું હોય, અંદર દેતવા, ઉપર કળશો, અંદર સા, માથે પિત્તળની ઢાંકણી, એક હાથમાં સા હોય અને 8 આનાની ગુલ્ફી લાવતા. હો કાલા ખટા શેકરિંગ વાળી ગુલ્ફી મોળ શું હોવાની. એક હાથમાં સાનું ડબલું હોય ને એક હાથમાં ગુલ્ફી, હાલ્યા જાય ને સૂંઘતા જાય. જ્યાં શેઢો આવે છે સૂહીને રામાપીરનો ભાલો કરી દેતા, પણ બટકું ન ભરતા. હું કામ બટકું ભરી થઈ રહ્યા. હવે 8 આનાની ગુલ્ફી હાંચવી શકતા હતા તો આવનારી પેઢીઓને સંસ્કાર દેવા માટે આપણે હાંચવા તો જોહે જ ને મારા બાપ. હે એટલે કેવું પડે આજની નિહાળ્યોને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે હવે આજે દિવસો તમે અમુક દે, રોજ ડે ને હક ડે ને ચોકલેટ ડે ને આ બધું શું છે? આ આપણું નથી. આ મારા બાપ આ વડીલોએ હાંચવી કહે છે તે આપણી પાસે આ બધું પોગ્યું ને. હાલો કયો મને. હું જોતો હતો હમણાં કે 25 થી 31 ડિસેમ્બરમાં અમુક નિહાળો એવું ડાયરીમાં લખીને મોકલે કે તમારા દીકરા દીકરીને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. ને આપણે બધા હરક પુદુડા થઈને મોકલીએ. મને માફ કરજો. આ 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવવાનું આ કોણે નાખ્યું? સાન્તા ક્લોઝ સારા માણસ હશે, હું માનું છું, પણ સાન્તા ક્લોઝની ક્યાંય ગૌશાળા ખરી? સાન્તા ક્લોઝ ગૌશાળા એવું? સાન્તા ક્લોઝનું ક્યાંય અન્ન ક્ષેત્ર ખરું? સાન્તા ક્લોઝની ક્યાંય મઢી ખરી? સાન્તા ક્લોઝ કે ધૂણો ખરો ક્યાંય? તો આ ઉપાડા હેના લીધા છે આપણે. આ તમને 25 થી 31 ડિસેમ્બરનું દેખાય છે, પણ મહારાણા પ્રતાપ જયંતિ, છત્રપતિ શિવાજી જયંતિ ક્યારે આવી મને તમને નથી ખબર. મને માફ કરજો. આ ભારતીય તરીકેની એક આપણે આ કરુણતા કહેવાય છે. એના અનુયાયીઓ છે જેને કંઠી નથી પહેરી સાન્તા ક્લોઝની, માને છે, બહુ માને. એની માનતા ચડાવવા દીવ દમણ ગોવા જાય છે. ચોખા તો ચડાવવા પડે ને સાન્તા ક્લોઝના.